મહત્વના સમાચાર સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કરાયા છે। સતત એસએમસીના દરોડા ફરજમાં બેદરકારી મામલે એલસીબી પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કરાયા છે। રેન્જ આઈજી અશોક યાદવે એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે। ગણતરીના દિવસોમાં 3 એસએમસીના દરોડા પાડવામાં આવ્યા અને 2 કરોડથી વધુનો મુદ્દામાલ સુરેન્દ્રનગર પંથકમાંથી ઝડપાયો, જે બાદ હવે એલસીબી પીઆઈ સામે કડક કાર્યવાહી થતાં તેમને સસ્પેન્શન આપી દેવાયું છે। તો આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા ફઝલ સાથે। જી ફઝલ, પીઆઈ સામે કડક કાર્યવાહી થઈ છે, એસએમસીએ 3 દરોડા પાડ્યા 3 દિવસમાં, શું છે વધુ અપડેટ્સ? ખાસ કરીને સુરેન્દ્રનગર જે એલસીબી પીઆઈ છે જે જાડેજા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર સુરેન્દ્રનગરની જે એસઓજી પોલીસની ટીમ છે તેનું રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું છે। સતત સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે ફરજમાં બેદરકારી મુદ્દે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને સસ્પેન્ડ કરી અને જે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ સહિતનો સ્ટાફ છે તેમને બદલી કરી અને અન્ય જગ્યાઓ ઉપર મૂકી દેવામાં આવ્યા છે અને એલસીબી ઓફિસને તાળા લગાવી દેવામાં આવ્યા છે। ઇતિહાસમાં પ્રથમ વખત એવી સુરેન્દ્રનગર જિલ્લામાં ઘટના બની છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો પોલીસ વિભાગ હવે એલસીબી વગર જ ચલાવવામાં આવશે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે એલસીબી પીઆઈને સસ્પેન્ડ કર્યા બાદ હવે મોટી કાર્યવાહી પણ શરૂ કરી છે। ગણતરીના દિવસોમાં 3 જેટલી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડો કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 3 કરોડથી વધુની રકમનો દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો। સમગ્ર નેટવર્કમાં એલસીબી જે બ્રાન્ચ છે તેની નબળી કામગીરી સામે આવી હતી, ત્યારે આ મુદ્દે હવે કડક કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને ઉચ્ચતર કક્ષાના અધિકારીઓ દ્વારા સુરેન્દ્રનગર એલસીબીનું વિસર્જન કરી અને એલસીબી પીઆઈ જી માહિતી બદલ ખૂબ ખૂબ આભાર।